બાકી એના હાથમાં જ આ બળદું એટલા મસ્ત હાલે તમે આમ જાવાય વાત ન પૂછો એમ જાણે ખેડૂત પણ એટલા ને હાકી એટલે તો એના હાથમાં બળદું હાલે. જો આ જોવા તમે જો સીધા જો આવી રીતે બળતું હાલે તો કે આપણા હાથમાં તો ભાઈ હું હાલે બળતું. તો અત્યારે આપણે પહોંચી ગયા ખેતરમાં, જ્યાં આપણે બાજરીનું વાવેતર ચાલુ છે. તો અમારા પપ્પા અને બધા બાજરીનું વાવેતરમાં લાગી ગયા છે. તો અત્યારે મસ્ત નાસ્તો કરાવે છીએ. ટમેટાનું ભૂંગળું, અરે રોટલી છે, થોડું થોડું લઈ લઈએ. પૂછે રોકી જાવ રેડ પડે. પૂછે આયા લાલ ખાવ તારે રોકે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશે. તો મજામાં જ રહેવાનું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો અત્યારે આપણે સવારમાં નાસ્તો તો કરી લીધો, પણ હવે ગાયો ભેંસોને બદલાવાનું કામ કરવાનું છે. પછી ત્યારબાદ આપણે ખેતરમાં બાજરી વાવવાનું કામ ચાલુ કરવાનું છે. તો વિડીયોમાં બના રહેજો. હવે અત્યારે આપણે જઈ રહ્યા છે ખેતરમાં. આપણે બાજરીનું વાવેતર ચાલુ છે. આજે છે રવિવાર. તો વિડીયોમાં બધા બના રહેજો. તમને બતાવું, કારણ કે આજે એટલે આપણે ઘરના ખેતરમાં બાજરીનું વાવેતર કામ ચાલુ કર્યું છે. તો અત્યારે આપણે પહોંચી ગયા ખેતરમાં, જ્યાં આપણે બાજરીનું વાવેતર ચાલુ છે. તો અમારા પપ્પા અને બધા બાજરીનું વાવેતરમાં લાગી ગયા છે. અમારા બે ભાઈ બંધો ઉભા છે. અહીંયા ટ્રેક્ટર વાવેતર ચાલુ છે. કોરવાણ કરેલું નહીં, ઓરવાણ કરેલું હતું. પછી એમાં થોડોક દિવસ સુકાય ને હવે અત્યારે બાજરીનું વાવેતર ચાલુ કરી દીધું. તો આ તમને જ્યાંથી દેખાય એટલું વાવેતર થઈ ગયું છે બધું અહીંયા સુધી. અહીંથી તો સામેનું વાવેતર હજી બાકી છે. તો એ અત્યારે ચાલુ છે. અમારા પપ્પા ટ્રેક્ટરે બાજરીનું વાવેતર કરતા જાય છે, અને પાછળ અમારા નરેશભાઈ કે જે બળદુથી કળીઓ હાંકતા હોય. તો બે બાજુ કામ ચાલુ છે. બળદુને આપણે લાવેલા બે વર્ષ જેવું થઈ ગયું, અત્યારે ત્રીજું વર્ષ જેવું ચાલુ હશે. તો હવે એ હરખી રીતના એની મતલબ કહેવાય ને કે એને રસ્તે ચડી ગયા હાલવામાં. અગર શરૂઆતમાં લાવ્યા ને ત્યાં થોડો કવર હતો, કારણ કે નાના હતા છે. હવે તો એ મસ્ત હાલે છે. ને આ સાઈડ જો ટ્રેક્ટર લઈ અને વાવેતર પણ ચાલુ છે. તો આપણે નરેશભાઈ પાસે જઈએ. સાથે જાય આ ખેતરમાં તલીનું વાવેતર આપણે કીધું હતું, તો એ પ્રમાણે તલી પણ હવે ઉગતા આવે. તો ઘણા દિવસો પછી નરેશભાઈ આપણા વિડીયોમાં ને આપણે વિડીયોમાં દેખાણા બાજરીનું વાવેતર સાથે. એક વિડીયો નાખ્યા હતા પણ નાના આપણે કોરવાણ કરતા ત્યારે. આ આપણે વાવ્યા પહેલા પાણી પાય અને ઓરવાણ કહેવાય, કોરવાણ કહેવાય? આપણે કોરવાણ કર્યું છે એને ઓરવાણ કઈક કરો. મને એક બે એમ કીધું કે એ કે તમે વાવ્યા પહેલા જે પાણી વાળો ને એને ઓરવાણ કહેવાય, અને જે વાવ્યા પછી જે પાણી વાળો ને એને કોરવાણ કહેવાય. બોલી બદલે તો એક બે મિત્રોની કમેન્ટ આવેલી હતી ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ તમે જે કરો એને ઓરવાણ ન કહેવાય, ઓરવાણ કહેવાય. અમારા ફાઇનાન્સના સાહેબ છે, હવે ખેતી કરવા લાગ્યા છે. ક્યારેક રજાની ખેતી પણ કરે છે એ લોકો. બાકી એના હાથમાં જ આ બળદું એટલા મસ્ત હાલે તમે આમ જાવાય વાત ન પૂછો એમ
જાણે ખેડૂત પણ એટલે ને હાકી એટલે તો એના હાથમાં બળદો હાલે. જો આ જોવા તમે જો સીધા લીટી તો ખરા જો હે કટે કાંઈ અટાણે એક કળિયો આ કે જો એ પછી કળિયામાં જઈને રાખવા પડે, બાકી તો પછી બીજે ન કાંઈ ભાઈ ને ટાઈમ ને આ બધું છે એના શેપ એના હાથમાં ચાલે. પણ જો આમ કાંઈ ઘટે હે જો આ સાહેબ છે જો આવી રીતે બળતું હાલે તો કે આપણા હાથમાં તો ભાઈ હું હાલે બળતું. પેલા ઓલા બળતું હતા ને એ આપતો અમારા આ બળદું લાવ્યા ને ત્યારથી નરેશભાઈ ના હાથમાં જ છે. નાનાથી મોટા નરેશભાઈ હાથમાં જ જાય. તો આને આપણે તડકેથી લઈ લઈએ. અત્યારે વાગી ગયા 11. હવે ઉનાળાનો તડકો બહુ બધો તપવા માંડ્યો.